ભાજપ સંગઠનમાં આજથી વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે। તમામ શહેર જિલ્લામાં વોર્ડ અધ્યક્ષ માટે આજથી 2 દિવસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ભાજપ દ્વારા વોર્ડ અધ્યક્ષના પદની પસંદગી માટે યોગ્યતા નક્કી કરાઈ। સતત 2 ટર્મથી વોર્ડ પ્રમુખ રહેનાર નહીં બની શકે વોર્ડના અધ્યક્ષ। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ જોડાઈ ગયા છે। પાર્થ, ભાજપ સંગઠનમાં આજથી વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે। તમામ શહેર જિલ્લામાં વોર્ડ અધ્યક્ષ માટે આજથી 2 દિવસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। જીડીપી ચોક્કસથી જરીફની વાત કરવામાં આવે તો બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂઆત કરવામાં આવી છે। શનિવાર અને રવિવાર આવતી એટલે કે 2 દિવસ સુધી તે ફોર્મ ભરવામાં આવશે। મહાનગરના વોર્ડ અધ્યક્ષ બનવા માટે આજથી જ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે। આ ઉપરાંત જે ચૂંટણી અધિકારી છે તે ઉમેદવારોના 1-to-1 બેઠક યોજીને તેઓને ઇન્ટરવ્યુ કરી રહ્યા છે અને તેઓ શા માટે આ પદ માટે તેઓ અરજી કરી રહ્યા છે તે બાબતની પણ પૂછપરછ કરી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો અમુક નિયમો પણ ભાજપ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સતત 2 ટર્મ વોર્ડ પ્રમુખ રહેનારને વોર્ડ પ્રમુખ બનાવવામાં નહીં આવે। આ ઉપરાંત વોર્ડ અધ્યક્ષ બનવા માટે મહત્વ ઉંમર 40 વર્ષ રહેશે, પરંતુ ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ ઉંમર 45 વર્ષની કરવામાં આવી છે, એટલે કે યુવાઓને વધુ સ્થાન સંગઠનમાં આપવામાં આવશે। જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો વોર્ડ પ્રમુખ બનવા માટે વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ તેવા વ્યક્તિને જ વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે। સાથે જ જે લોકો કોર્પોરેટર છે, આ ઉપરાંત સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તાઓને વોર્ડ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવશે નહીં। સાથે જ વોર્ડ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરવાનો નિર્ણય આ વખતે ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે। જી આભાર પાર્થ, વિગત આપવા બદલ।